હેલો ગાઈઝ, હાઉ આર યુ? આપણે લાસ્ટ લેક્ચરમાં પણ થોડાક દાખલા જોયા હતા. હવે થોડાક એડવાન્સ રીતના થોડાક દાખલાઓ તરફ જાય કે ભાઈ કેવા કેવા પ્રકારના દાખલાઓ તમને પૂછાઈ શકે છે. તો આપણે બધા પ્રકારના દાખલા આવરી લેવાનો પૂરો પ્રયાસ કર્યો છે. તો ચાલો આપણે આ સમ તરફ જઈએ. તો સૌથી પહેલાં શું તમને રકમ આપી છે ભાઈ, 2N2O5 4NO2 પ્લસ O2માં N2O5ની સાંદ્રતા 2.33 છે. શરૂઆતની સાંદ્રતા કેટલી છે? શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 2.33 છે. 184 મિનિટ પછી તે ઘટીને કેટલી થઈ જાય છે? તો 2.08 થાય છે. તો શું શોધવાનું છે? તો સરેરાશ વેગ શોધો અને NO2 ના ઉત્પન્ન થવાનો વેગ શોધો. તો આપણે કાલે જે પહેલો દાખલો ગણ્યો હતો ને, આ લગભગ એના જેવું જ છે. તમે સરખું વિચારો ને તો ભાઈ તમને કેના માટે આપ્યું છે? તમને સાંદ્રતા કોના માટે આપી છે? N2O5 માટે આપી છે. તમને સાંદ્રતાઓ કોના માટે આપી દીધી છે? N2O5 માટે આપી છે. તો N2O5 માટે પ્રારંભિક સાંદ્રતા, એને આપણે R1 કહી દઈએ, કેટલી હતી? પ્રારંભિક સાંદ્રતા કેટલી હતી? તો 2.33 મોલ લીટર ઇન્વર્સ. અંતિમ સાંદ્રતા કેટલી હતી? 2.08 મોલ લીટર ઇન્વર્સ. સમય કેટલો ગયો? તો પ્રારંભિક સમય કેટલો હતો? T0. કેટલી મિનિટ પછીની વાત છે? 184 મિનિટ પછીની વાત છે. તો આ બે ઉપરથી આપણે પહેલા જ શું કર્યું હતું? તો ડેલ્ટા આર બરાબર શું થશે? તો R2 માઇનસ R1. R2 કેટલા? 2.08 માઇનસ R1 કેટલા? 2.33. તો જવાબ કેટલો આવશે? -0.25 મોલ લીટર ઇન્વર્સ. પછી એવી જ રીતે ડેલ્ટા ટી એટલે શું થાય? તો T2 માઇનસ T1. T2 કેટલા છે? 184. T1 કેટલા છે? 0. તો ડેલ્ટા ટી કેટલો આવ્યો? 184 મિનિટ આવ્યું ડેલ્ટા ટી. હવે આપણે શું કીધું છે? આપણે ડેલ્ટા ટી મળી ગયા, કારણ કે સાંદ્રતાનો ફેરફાર આપ્યો હોય, સમયનો ફેરફાર આપ્યો એટલે સીધું આ બે વસ્તુ તો શોધી જ લેવાની. હવે શું કીધું છે? તો સરેરાશ વેગ શોધો. તો આ બે માહિતી ઉપરથી હું સરેરાશ વેગ શોધી શકું? આ બે માહિતી ઉપરથી હું સરેરાશ વેગ શોધી શકું? પણ આ બે માહિતી કોની હતી? N2O5 ની હતી. તો મારે સૌથી પહેલા શું કરવું પડે? N2O5 માટે મારે શું કરવું પડશે? N2O5 માટે આ સમીકરણ મુજબ, N2O5માં આ સમીકરણ મુજબ ભાઈ સરેરાશ વેગનું સૂત્ર શું થાય? આ સમીકરણ મુજબ N2O5 ને ધ્યાનમાં રાખી સરેરાશ વેગનું સૂત્ર શું થશે? તો ખાસ જો, માઇનસ ડી N2O5. D N2O5 એટલે શું? D N2O5 એટલે શું થાય? તો ભાઈ D N2O5 એટલે N2O5 ની સાંદ્રતામાં થયેલો ફેરફાર અપોન શું આવશે? dt. કેટલા સમયમાં ફેરફાર થયો છે? અને અહીંયા N2O5 નો તત્વ યોગમિતીય ગુણાંક કેટલો છે? 2. તો 2. આ થઈ ગયું N2O5 ની સાપેક્ષે સૂત્ર. હવે શું કરીશ? તો D N2O5 એટલે શું થાય? તો N2O5 ની સાંદ્રતાનો ફેરફાર. એ તો આપણે શોધી લીધો. N2O5 ની સાંદ્રતાનો ફેરફાર કેટલો છે? -0.25 છે. 2 એમણે. dt એટલે શું થાય? સમયમાં થયેલો ફેરફાર. એ આપણે શોધી લીધો છે. કેટલો છે? 184. તો R ઇઝ ઇક્વલ ટુ 0.25 માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જશે. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. બરોબર. બધાને દાખલા જાતે કરવાના છે. અહીંથી આટલો જાતે કરવો જોઈએ. કેટલો થાય? જાતે કરવો જોઈએ. તો પેલા આનો ગુણાકાર 2 4 8 2 4 8 2 8 184 ગુણ્યા 2 કેટલા થાય? 368. તો 0.25 ભાગ્યા 368. તો 0.25 ભાગ્યા, કેલ્ક્યુલેટરમાં હું બોલું છું, બધાને કરવાનું છે, 368. તો આનો જવાબ 0.25 ભાગ્યા 368 નો જવાબ કેલ્ક્યુલેટરમાં આવો કંઈક છે. બધાને આવવો જોઈએ. છે આવો. હવે આને આપણે શું કરશું? અહીંયા જે 9 છે, હાલો આને આપણે પોઈન્ટમાં ફેરવી તો શું થાય? તો R ઇઝ ઇક્વલ ટુ કેટલા પોઈન્ટ? 1 2 3 4 6 પોઈન્ટ 10⁻⁴ થશે. 10⁻⁴ થાય તો થાય. એકમ શું રહે? મોલાર ઇન્વર્સ, લીટર ઇન્વર્સ અને
શું રહેશે? મિનિટ ઇનવર્સ રહેશે. બરોબર, આ મિનિટ છે. જો તમારે અહીંયા મિનિટને સેકન્ડમાં ફેરવવું હોય તો અહીંયા ગુણ્યા ઉપર કેટલા કરવા પડે? મિનિટને સેકન્ડમાં ફેરવવું હોય તો ઉપર ગુણ્યા કેટલા કરવા પડે? મિનિટ સેકન્ડમાં ક્યારે ફરે? તો અહીંયા તમારે મિનિટને સેકન્ડમાં ફેરવવું હોય તો ગુણ્યા ક્યાં આવશે? 60. અહીંયા મિનિટ છે, જો મિનિટ અહીંયા છેદમાં છે, તો અહીંયા મિનિટને સેકન્ડમાં ફેરવવું હોય તો આને ગુણ્યા કેટલા કરી દેવાના? અહીંયા 60 કરી દેવાના. હજી આને 60 વડે ભાગવો પડે, ત્યારે આ મિનિટની જગ્યાએ કેટલું થઈ જાય? સેકન્ડમાં ફરે. એ જાતે તમારે પ્રયાસ કરવાનો છે. તો આર મળી ગયો. જોવો જોઈને આર કેમ સોઈ તો બધા ખાસ હરખું વ્યવસ્થિત જો સમજો જોઈને. શું હતું? N2O5 ને 2N2O5 4N2O gives O2 માં N2O5ની સાંદ્રતા N2O5ની સાંદ્રતા કેટલી હતી? 2.33 થી 184 મિનિટમાં કેટલી થઈ? 2.08. તો મને N2O5ની સાંદ્રતાનો ફેરફાર ખબર છે. કેમ? તો આમાં ચોખ્ખું દેખાય છે રકમમાં જ. તો મેં N2O5ની સાંદ્રતાનો ફેરફાર એટલે કે ડેલ્ટા આર શોધી લીધો. બીજું ડેલ્ટા ટી શોધી લીધો. પછી શું કર્યું? તો ભાઈ N2O5નું હતું તો આરનું સૂત્ર કેના માટે લખવું પડે? N2O5 માટે જ લખવું પડે. આરનું સૂત્ર તમે N2O5 માટે લખો તો આવું કંઈક થાય છે. ચોખ્ખું દેખાય છે કે આરનું સૂત્ર N2O5 માટે લખો તો આવું થાય. આવું થાય તો અહીંયા DN2O5 એટલે શું? N2O5ની સાંદ્રતામાં થયેલો ફેરફાર, જે ડેલ્ટા આર તરીકે આપણે દર્શાવ્યો છે. કેટલો છે? -0.25. માઇનસ કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. તો 0.25. dt એટલે શું? ડેલ્ટા ટી. એ આર્યો 184 મિનિટ 2 એમણમ. આનો ભાગાકાર કર્યો, જવાબ આવી ગયો આર. આરને આવી રીતે દર્શાવી દીધું. આમ આપણે શું મળી ગયો? આર મળી ગયો. હવે શું કીધું છે? વધારામાં સરેરાશ વેગ મળી ગયો. હાલો, હવે શું કીધું છે? NO2 ના ઉત્પન્ન થવાનો વેગ. શું કીધું છે? NO2 ના ઉત્પન્ન થવાનો વેગ. તો ઉત્પન્ન થવાનો વેગ તમને કીધો છે. તો ઉત્પન્ન થવાના વેગનું સૂત્ર આના ઉપરથી તો કાંઈ જોવાનું જ ન હોય. ઉત્પન્ન થવાનું છે એટલે આમાં કાંઈ ગુણાંક તો આપણે લેવાનો જ નથી. શું કામ? કારણ કે ઉત્પન્ન થવાનો વેગ હોય તો એ સીધું શું થાય? હવે NO2 ઉત્પન્ન થાય છે તો એનો મતલબ એ શું થાય? એ શું છે? NO2 ઉત્પન્ન થાય છે તો એ શું છે? નિપજ છે. તો નિપજ ઉત્પન્ન થતી હોય તો એનો ઉત્પન્ન થવાનો વેગ શું છે? તો dNO2 અપોન dt. સિમ્પલ. dNO2 અપોન dt. તો તમારે શેની વેલ્યુ શોધવાની છે? dNO2 શેની કિંમત શોધવાની છે? dNO2 અપોન dt ની કિંમત શોધવાની છે. તો આપણે આ કિંમત ક્યાંથી શોધશું? તો આ કિંમત કયા સૂત્રમાં આવે? તો હું જો NO2 ની સાપેક્ષે આ પ્રક્રિયાનો વેગ લઉં ને તો આ સૂત્રમાં આવે. દાખલા તરીકે R ઇઝ ઇક્વલ ટુ NO2 ની સાપેક્ષે વેગ મારે દર્શાવવો હોય તો આવી રીતે દર્શાવી શકાય. જોજો બધા, NO2 ની સાપેક્ષે વેગ આમ દર્શાવાય કે ન દર્શાવાય? આ NO2 ની સાપેક્ષે વેગ થયો તો જો એમાં કિંમત આવી dNO2 dt. તો આપણે આટલું એમનેમ રહેવા દેવાનું, એની કિંમત મળી જાય. આર ની એટલે જ પહેલા આપણે શોધી જ લીધી છે. આર ની કિંમત કેટલી છે? આર ની કિંમત છે 6.79 ઇન્ટુ 10⁻⁻⁴. અહીંયા d NO2 અપોન dt. 4 અહીંયા છેદમાં છે, સામે જાય તો અંશમાં જાય. તો આ dt અહીંયા 4 વડે ગુણી નાખો. 6.79 ગુણ્યા કેટલા છે? 4. તો એ કેટલા આવે છે? 27.16 dNO2 અપોન dt. આ થઈ ગયું. વેગ છે તો વેગનું જે સૂત્ર અહીંયા લાગુ પડ્યું ત્યાં લાગુ પડશે. આનો એકમ શું થશે? તો આજ આનો એકમ અહીંયા થશે. બરોબર. તો ખાસ આખો દાખલો પાછો એકવાર આપણે રિવાઇઝ કરી લઈ વ્યવસ્થિત. દાખલો શું કહેતો હતો? હજી એકવાર આખો તમારી સામે જ છે. શું કહેતો હતો? કે આ સમીકરણ આપ્યું છે 2N2O5 4NO2 અને પ્લસ O2. તો આમાં N2O5 ની સાંદ્રતા 2.33 છે. 184. 2.33 ક્યારે? પ્રારંભિક સાંદ્રતા 0 એ 2.33 છે. t બરાબર 0 હોય એની આટલી હતી. હવે 184 મિનિટનો સમયગાળો વયો ગયો તો એની સાંદ્રતા 2.33 માંથી કેટલી થઈ ગઈ? તો 2.08 થઈ ગઈ. એની સાંદ્રતા 2.33 માંથી કેટલી થઈ ગઈ? 2.08 થઈ ગઈ.
તો સરેરાશ વેગ શોધો. તો સરેરાશ વેગ શોધો તો N2O5 ની સાંદ્રતા આપી હતી તો મેં એના પરથી એની સાંદ્રતાનો ફેરફાર શોધી લીધો અને સમયનો ફેરફાર શોધી લીધો. સાંદ્રતા અને સમયના ફેરફાર ઉપરથી R નું N2O5 ની સાપેક્ષે સૂત્ર લખ્યું. R નું N2O5 ની સાપેક્ષે વેગ સૂત્ર શું થશે? આ થશે વેગ આપતું સૂત્ર. બરોબર. રાસાયણિક પ્રક્રિયાનો દર આપતું સૂત્ર, સરેરાશ વેગ આપતું સૂત્ર આ થશે. તો આવી રીતે લખી નાખ્યું. પછી એમાં N2O5 અને dt ની વેલ્યુ મૂકી દીધી, R મળી ગયો. હજી આપણે શું પૂછ્યું હતું? NO2 ના ઉત્પન્ન થવાનો વેગ. તો મેં વિચાર્યું ભાઈ NO2 ના ઉત્પન્ન થવાના વેગનું સૂત્ર તો આ થાય. આ સૂત્ર ક્યાં આવે? તો આપણે ચોખ્ખી ખબર છે કે ભાઈ NO2 ની સાપેક્ષે જો તમે પ્રક્રિયા વેગ લ્યો તો NO2 ની સાપેક્ષે પ્રક્રિયા વેગનું સૂત્ર શું થાય? આ થાય. NO2 ની સાપેક્ષે પ્રક્રિયા વેગનું સૂત્ર આ થાય. તો આમાં 4 અહીંયા છેદમાં હતા, સામે ગયા તો અંશમાં. એટલે dNO2/dt ની વેલ્યુ મળી ગઈ. dNO2 અને dt ઈ જ શું થાય? તો NO2 ના ઉત્પન્ન થવાનો વેગ થયો. રેડી છે? ચાલો તો હવે નેક્સ્ટ સમ તરફ આગળ વધી. સાવ સહેલો દાખલો છે. આ બધા પહેલા વિડીયો પૂઝ કરી જાતે પ્રયાસ કરવો. વિડીયો સ્ટોપ કરી જાતે પ્રયાસ કરો આ દાખલામાં. આવા દાખલામાં જો તમે જાતે કરશો તો જ આવડશે. વિડીયો સ્ટોપ કરો, જાતે કરો. બરોબર? જાતે થઈ જાય પછી પાછો વિડીયોમાં જોવો તો તમને આવડશે. બરોબર? ચાલો તો સૌથી પહેલા શું છે? પ્રક્રિયા આપી છે. એની સાંદ્રતા 20 સેકન્ડમાં 10 મોલારથી 5 મોલાર થાય છે. એની સાંદ્રતા આપેલી છે તો એની સાંદ્રતામાં પહેલા શું શોધીશ? એની સાંદ્રતામાં થયેલો શું શોધી લઈશ? ફેરફાર. સાવ એટલે સાવ સહેલો દાખલો છે. તો એની સાંદ્રતા માટે એની પ્રારંભિક સાંદ્રતા કેટલી હતી? R1. એની સાંદ્રતા 20 સેકન્ડમાં 10 મોલારથી 5 મોલાર થાય છે. તો પ્રારંભિક સાંદ્રતા એની 10 મોલાર હતી. કેટલી થઈ ગઈ? 5 મોલાર થઈ ગઈ. અને આ થવા માટે 20 સેકન્ડમાં, એવું એને ચોખ્ખું જ કીધું છે, 20 સેકન્ડમાં. તો એનો મતલબ શું? સમયનો ફેરફાર સીધો તમને આપી દીધો છે. સમયનો ફેરફાર કેટલો અહીંયા ગયો છે? સમયનો ફેરફાર કેટલો લીધો છે? 20 સેકન્ડ. તો ડેલ્ટા ટી તો આપી જ દીધો. ડેલ્ટા આર આપણે શોધવાનો રહ્યો. તો ડેલ્ટા આર એટલે શું થાય? તો સિમ્પલ R2 - R1. 5 - 10 તો કેટલા થશે? -5. આ ડેલ્ટા આર અને આ ડેલ્ટા ટી. તો હવે એને ધ્યાનમાં રાખી સૂત્ર લખવું જોઈએ. એનો ઘટવાનો વેગ. પણ પેલા એનો ઘટવાનો વેગ હાલો શોધી લે. એનો ઘટવાનો વેગ જી કીધું છે લાઈનમાં જ શોધતા જાય. હાલો એનો ઘટવાનો વેગ. જ્યારે યાદ રાખવું, જ્યારે તમને દાખલામાં કોઈ એક માટે સમયની સાપેક્ષે આટલીથી આટલી સાંદ્રતા થઈ એ આપી દીધું હોય ને ત્યારે પહેલા આ બધું લખી નાખવાનું. એના માટે સાંદ્રતાનો ફેરફાર એટલે કે ડેલ્ટા આર અને ડેલ્ટા ટી ઈ પ્રક્રિયક કે નિપજ માટે લખી નાખવો. એનો ઘટવાનો વેગ. તો એનો ઘટવાનો વેગ એટલે શું થાય? તો એમાં સૂત્રમાં કાંઈ જોવાનું જ ન હોય. એનો ઘટવાનો વેગ એટલે શું થાય? તો -dA/dt થાય. કારણ કે પ્રક્રિયક છે, પ્રક્રિયકના ઘટવાના વેગની આગળ શું આવે? માઇનસ નિશાની આવે. dA એટલે શું? dA એટલે એની સાંદ્રતામાં થયેલો ફેરફાર. dA એટલે શું? એની સાંદ્રતામાં થયેલો ફેરફાર. એની સાંદ્રતામાં કેટલો ફેરફાર છે? એની સાંદ્રતાનો ફેરફાર કેટલો છે? -5. dt એટલે શું? તો ડેલ્ટા ટી થાય. ડેલ્ટા ટી કેટલો છે? 20 -5 થઈ ગયું. ઉડાડો 1/4. 1/4 એટલે શું થાય? 0.25 થશે. એકના છેદમાં 4 એટલે શું થશે? 0.25. તો એનો ઘટવાનો વેગ મળી ગયો. હજી શું શોધવાનું છે? હવે શું શોધવાનું છે? પ્રક્રિયાનો વેગ. તો તમારી પાસે સાંદ્રતાનો ફેરફાર કોનો છે? એનો છે. તો પ્રક્રિયાનો વેગ કોની સાપેક્ષે શોધાય? એની સાપેક્ષે શોધાય. તો એની સાપેક્ષે પ્રક્રિયા વેગ એટલે શું થાય? -dA/dt. પણ અહીંયા એની આગળ તત્વયુગ્મિતીય ગુણાંક 2 છે તો 2 લખવું પડે. પાછું સેમ
માઇનસ ડી એ અપોન ડીટી ની વેલ્યુ આપણે આ ઘટવાનો વેગ એમાં શું જોઈતું માઇનસ ડી એ અપોન ડીટી ની વેલ્યુ જોઈતી ની કેટલી છે 0.25 તો અહીંયા સીધું મૂકી દો 0.25 છેદમાં કેટલા આવશે 2 આને એમનેમ રાખો અથવા તો આનો ભાગાકાર કરો તો 0.125 થશે 0.25 ભાગ્યા 2 તો 0.125 થશે તો 0.125 આ શું મળી ગયો પ્રક્રિયા વેગ આર હવે શું શોધવાનું કીધું છે બી નો અદ્રશ્ય થવાનો વેગ પાછું હવે જેનો અદ્રશ્ય થવાનો વેગ કીધો હોય ને કે દ્રશ્ય થવાનો પ્રક્રિયા વેગ એકવાર આવી જાય પ્રક્રિયા વેગ તમારી પાસે એકવાર આવી જાય પછી જેનો દ્રશ્ય કે અદ્રશ્ય થવાનો તમને વેગ કીધો હોય પ્રક્રિયા વેગ એકવાર તમારી પાસે આવી જાય તમારી પાસે એકવાર પ્રક્રિયા વેગ આવી ગયું પછી જેનો દ્રશ્ય કે અદ્રશ્ય થવાનો વેગ કીધો હોય એના પરથી જ આખી વસ્તુ નક્કી થાય પછી શું કીધું છે બી નો શું થવાનો બી નો અદ્રશ્ય થવાનો વેગ તો બી નો અદ્રશ્ય થવાનો વેગ બી નો અદ્રશ્ય થવાનો વેગ એટલે પેલા થાય શું તો પેલા ઈ વિચારી લ્યો તો માઇનસ શું થશે બી ની સાંદ્રતા અહીંયા ડી અપોન ડીટી તો આની વેલ્યુ શોધવાની છે તો આની વેલ્યુ શોધવા માટે બી ની સાપેક્ષે આર નું લખી નાખવાનું હવે આપણે આવડી જવું જોઈએ કારણ કે આ કેમાં આવે આર ના સૂત્રમાં જ આવે આર ની વેલ્યુ આપણી પાસે છે બી નો તત્વ યોગમિતીય ગુણાકાર કેટલો છે 3 તો અહીંયા 3 આવશે આર ની કિંમત મૂકો આર ની કિંમત કેટલી છે 0.125 અહીંયા શું છે માઇનસ ડીબી અપોન ડીટી આ 3 એની સાઈડ છેદમાં છે સામે જાય તો અંશમાં જાય તો 0.125 ગુણ્યા 3 કેટલા આવે તો 0.375 બરાબર માઇનસ ડીબી અપોન ડીટી તો આ તમને શું મળી ગયું બી નો અદ્રશ્ય થવાનો વેગ હવે ખાસ એક વસ્તુ સમજો આ તમે અદ્રશ્ય થવાનો વેગ ને દ્રશ્ય થવાનો વેગ ને એ વસ્તુ શું દર્શાવે છે એ એવું દર્શાવે કે દર સેકન્ડે બી ની સાંદ્રતામાં કેટલો ઘટાડો થતો હોય 0.375 નો ઘટાડો થતો હોય દ્રશ્ય થવાનો વેગ હોય ને તો દર સેકન્ડે એટલી સાંદ્રતાનો શું થતો હોય વધારો થતો હોય એટલે તમે કોઈ પણ સેકન્ડે તમને એમ કે 5 સેકન્ડ પછી કેટલું હશે તો એ જે દ્રશ્ય થવાનો વેગ હોય ને એને હંમેશા સમય એડે ગુણી દેવાનું ઓકે ખાસ સમજો દ્રશ્ય અને અદ્રશ્ય થવાના વેગ માટે બરોબર હવે શું કીધું છે સી નો બનવાનો વેગ તો બધાને સી નો બનવાનો વેગ સેમ ટુ સેમ આ જ રીતે છે પણ સી છે સી ની વાત છે સી શું છે અહીંયા તમે જુઓ સી શું છે સી નો બનવાનો વેગ છે સી શું છે તો સી અહીંયા છે સી શું છે તો સી અહીંયા તમારી શું છે નિપજ છે તો નિપજ માટે નિપજના બનવાના વેગનું સૂત્ર શું થાય તો માઇનસ આવે નો આવે શું થાય ડીસી અપોન ડીટી તો સિમ્પલી તમારે ડીસી અપોન ડીટી ની વેલ્યુ શોધવાની છે ડીસી અપોન ડીટી ની વેલ્યુ શોધવા માટે સી ની સાપેક્ષે આર નું સૂત્ર લખો કેમ અહીંયા બી ની સાપેક્ષે આપણે લખ્યું કેમ અહીંયા બી ની સાપેક્ષે લખ્યું આર નું સૂત્ર બી ની સાપેક્ષે આર નું સૂત્ર એવી જ રીતે કોની સાપેક્ષે લખો સી ની સાપેક્ષે આર બરાબર સી ની સાપેક્ષે આર નું સૂત્ર શું થાય તો માઇનસ નહીં આવે સોરી ડીસી અપોન ડીટી પણ એનો તત્વ યોગમિતીય ગુણાકાર કેટલો હતો એટલે 5 અહીં આર ની વેલ્યુ તમને ખબર છે 0.125 ડીસી અપોન ડીટી 5 અહીંયા છેદમાં છે સામે જાય તો અંશમાં જ્યાં ડીસી અપોન ડીટી સી નો દ્રશ્ય થવાનો વેગ છે 0.125 ગુણ્યા 5 કરો જોઈને તો એ કેટલો આવશે 0.625 બરોબર તો સી નો દ્રશ્ય થવાનો વેગ કેટલો આવી ગયો 0.625 આવી ગયો સાવ એટલે સાવ સિમ્પલ છે હજી એકવાર આખો દાખલો આમાં લગભગ તમારે બધા દાખલાની થિયરી સમાઈ જાય એવો દાખલો છે આ એક બરોબર તો આ દાખલો વ્યવસ્થિત પહેલા કરવાનો પહેલેથી એક સ્ટેપ સમજાવતો જાઉં છું હજી એકવાર 2a 3b gives 5c હતું તો આમાં પહેલાં તમને શું આપ્યું હતું એની સાંદ્રતા 20 સેકન્ડમાં 10 મોલારથી 20 મોલાર થાય તો એની સાંદ્રતાનો ફેરફાર આપ્યો હતો તો મેં એની સાંદ્રતાનો ફેરફાર આપ્યો હતો તે ફેરફાર લખી નાખ્યો ખાલી ડેલ્ટા આર અને ડેલ્ટા ટી કારણ કે 20 સેકન્ડમાં થાય છે એટલે ડેલ્ટા ટી અને R1 અને R2 ઉપરથી ડેલ્ટા આર મળી ગયો પછી શું પૂછ્યું હતું મને
એનો ઘટવાનો વેગ પૂછ્યો તો એના ઘટવાના વેગનું સૂત્ર શું થાય? dA/dt. જ્યાં dA એટલે શું? dA નો મિનિંગ શું થાય? તો એની સાંદ્રતાનો ફેરફાર. તો એની સાંદ્રતાનો આખા dA નો મિનિંગ શું થાય? એની સાંદ્રતાનો ફેરફાર. તો એની સાંદ્રતાનો ફેરફાર હતો -5. dt એટલે શું? ઈ સાંદ્રતાનો ફેરફાર થવા માટે લાગતો સમય એટલે કે ΔT. ઈ છે 20. કરી નાખો ભાગાકાર, મળી ગયું. એનો ઘટવાનો વેગ મને મળી ગયો. એનો ઘટવાનો વેગ મળી જાય પછી શું કરવાનું? પછી પ્રક્રિયા વેગ પૂછ્યું હતું તો પ્રક્રિયા વેગનું સૂત્ર આવે. એની સાંદ્રતાનો ફેરફાર છે તો એની સાપેક્ષે જ પ્રક્રિયા વેગનું સૂત્ર દેવાય ને. તો એની સાપેક્ષે પ્રક્રિયા વેગનું સૂત્ર શું થાય? -d/2dt. તો એ પ્રક્રિયા વેગ મળી ગયો. પછી શું પૂછ્યું હતું? બી નો અદ્રશ્ય થવાનો વેગ પૂછ્યો હતો. શું પૂછ્યું હતું? બી નો અદ્રશ્ય થવાનો વેગ. તો બી નો અદ્રશ્ય થવાના વેગનું સૂત્ર શું થાય? -dB/dt. તો આ ગોતવાનું છે, આ શોધવાનું છે. તો આ શોધવા માટે મેં પાછું બી ની સાપેક્ષે આર નું સૂત્ર લખ્યું, પ્રક્રિયા વેગનું સૂત્ર. જેનો અદ્રશ્ય દ્રશ્ય થવાનો શોધવાનો હોય, આર મળી જાય પછી જેનું દ્રશ્ય કે અદ્રશ્ય થવાનો વેગ શોધવાનો હોય એની સાપેક્ષે તમારે પ્રક્રિયા વેગનું સૂત્ર લખ નાખવાનું. તો આ લખ નાખ્યું. પછી એમાં શું કર્યું? તો ભાઈ આ જે 3 હોય એ સામે જવા દીધા એટલે જે વધ્યું -dB/dt. તો એ બી નો અદ્રશ્ય થવાનો શું થઈ ગયો? વેગ થઈ ગયો. આ 3 સામે ગયા, ગુણાકારમાં ગયા. એવી જ રીતે સી નો દ્રશ્ય થવાનો વેગ શોધવાનો હતો. એવી જ રીતે શું શોધવાનું હતું? સી નો શું થવાનો વેગ? દ્રશ્ય થવાનો વેગ. હવે દ્રશ્ય થવાનો વેગ હોય એનો મતલબ હું નિપજ છે. નિપજ હોય તો અહીંયા આગળની માઇનસ નિશાની નું આવે, પ્લસ આવે. પ્લસ લખો કે ન લખો કાંઈ ફેર ન પડે. હવે આનો તત્વયોગમિતીય ગુણાકાર 5 હતો એટલે 5 કર્યું. 5 પાછા છેદમાં હતા, સામે ગયા તો અંશમાં, તો 0.625. હવે બધાને આ મસ્ત આવડી જવું જોઈએ. રેડી છે? ચાલો તો આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ થોડાક. બરોબર? એક જ મિનિટ હો. ચાલો આપણો દાખલો ક્યાં ગયો? યસ, ધીસ ઇઝ વન. આ બહુ સમજવા જેવો છે, બહુ સમજવા જેવો દાખલો છે. મસ્ત દાખલો છે. જો પાછો એક અલગ પ્રકારની રીતનો દાખલો. જો આપણે પ્રયાસ કર્યો છે કે જેથી તમારે બધી રીતના દાખલાઓ મેક્સિમમ જે બધી અલગ અલગ રીતના છે ને એ લીધા છે. બધાય દાખલા ન કરાવવાના હોય. એક રીત ઉપરથી આવતા હોય પછી તમે જાતે કરી શકો. બરોબર? તો તમને આમાં આવું કીધું છે કે 2a gives 3b. 2a માંથી 3b બને છે. કેટલા તાપમાને? ખાસ તાપમાન જોવાનું છે. 27 અંશ સેલ્સિયસ છે. એનું દબાણ, એનું સબાણ આપણે કીધું હતું જ્યારે પ્રક્રિયકો અને નિપજો બંને વાયુ અવસ્થામાં હોય ત્યારે સાંદ્રતા મોલારિટીની જગ્યાએ એટલે કે મોલરની જગ્યાએ એ સાંદ્રતાની જગ્યાએ મોલારિટીમાં આપવાની જગ્યાએ એનું શું આપી દઈએ? દબાણ આપી દઈએ. તો દબાણને જ આપણે એની સાંદ્રતા ગણીને હાલવાનું. તો એ કેટલું દબાણ આપ્યું છે? તો 2 atm થી 1.5 atm 10 સેકન્ડમાં થાય છે. તો એમાં ચોખ્ખી ખબર પડી ગઈ એની સાંદ્રતાનો ફેરફાર અને સમયગાળો આપ્યો છે સાંદ્રતામાં. તો એ ડાયરેક્ટ પ્રક્રિયા વેગ atm પર સેકન્ડ અને મોલાર પર સેકન્ડમાં ગણો. અને આ ઇમ્પોર્ટન્ટ છે. 10 સેકન્ડ પછી બીનું પ્રેશર શોધો. તો પહેલા આપણે પહેલું શોધી લે. પહેલું શોધવામાં કાંઈ એટલે કાંઈ નથી. આ પ્રક્રિયા તમારી. બરોબર? હવે આમાં શું કીધું છે? તો પહેલા એ માટે આમાં સાંદ્રતાનો ફેરફાર હતો. અહીંયા દબાણ છે તો શેનો ફેરફાર? એ માટે દબાણનો ફેરફાર. તો દબાણ માટે એનું પ્રારંભિક દબાણને આપણે P1 કહીશ. R1 ની જગ્યાએ P1 લખ નાખવાનું. પ્રારંભિક દબાણ કેટલું હતું? તો 2 atm હતું. અંતિમ દબાણ કેટલું થયું? 1.5 થયું. આ બધુંય થવા માટે ટોટલ સમય એને કેટલો લાગ્યો છે? 10 સેકન્ડનો. આ બધું થવા માટે સમય કેટલો લાગ્યો છે? 10 સેકન્ડ લાગ્યો છે. આ થવા માટે સમય કેટલો લાગ્યો? 10 સેકન્ડ લાગ્યો. તો એ સીધો ડેલ્ટા ટી થઈ ગયું. તો ડેલ્ટા પી બરાબર શું થાય? ડેલ્ટા બી બરાબર શું થાય? તો P2 માઇનસ P1 1.5 2. તો આ ડેલ્ટા પી. તો ડેલ્ટા પી શું છે? એના દબાણમાં થયેલો ફેરફાર. તો હવે પ્રક્રિયા વેગ શોધવો હોય તો પ્રક્રિયા વેગ કેની સાપેક્ષે શોધાય? એની સાપેક્ષે જ શોધાય. શું કામ? એમાં દબાણમાં થયેલો ફેરફાર છે. તો આર નું એની સાપેક્ષે સૂત્ર શું થશે? તો -dA/dt. છેદમાં કેટલા આવશે? અહીંયા જો છેદમાં કેટલા આવશે? 2 થઈ ગયું. આ થઈ ગયું -dA/2dt આવશે. હવે
માઇનસ ડી એટલે અહીંયા શું ગણવાનું? અહીંયા ડીએ નો મિનિંગ શું ગણવાનો? તો અહીંયા ડીએ નો મિનિંગ એના દબાણમાં થયેલો ફેરફાર. ડીટી એટલે શું? તો સમય, આટલો દબાણમાં ફેરફાર થવા માટે લાગતો સમય. એ આપણી પાસે 10 જ છે અને 2 એમણે, તો આવું થશે 0.5 છેદમાં 20 થશે. જોઈ લ્યો, 0.5 છેદમાં 20 થશે. તો 0.5 ભાગ્યા કરો તો 0.5 ભાગ્યા 20 કરો તો કેટલો આવે છે? 0.025 આવશે. આર બરાબર શું આવશે? 0.025. પણ આ જવાબ કેમાં આવ્યો? આ જવાબ કેમાં આવ્યો? આ જવાબ આખો કેમાં આવ્યો છે? તો મોલારમાં નથી આવ્યો. આ કેમાં આવ્યો છે? એટીએમ પર સેકન્ડમાં. હવે તમને શું કીધું છે? આને એટીએમ પર સેકન્ડમાંથી મોલાર પર સેકન્ડમાં, રકમ જોવો હરખું, રકમમાં ધ્યાન આપો. શું કીધું છે? મોલાર સેકન્ડમાં ગોતવાનું છે, એટીએમ સેકન્ડમાં ગોતવાનું છે. એટીએમ પર સેકન્ડમાં આપણે ગોતી લીધું. આ કેમાં ગોત્યું આપણે? એટીએમ પર સેકન્ડમાં. એટીએમ પર સેકન્ડમાં એટલે શું? અહીંયા દબાણનો ફેરફાર છેદમાં સૂત્ર ઈ જ રહીએ, પણ અહીંયા ડીએ નો મતલબ ફરી જાય. આમાં સાંદ્રતા આપેલી હતી એટલે અહીંયા ડીએ નો મતલબ શું થાય? સાંદ્રતાનો ફેરફાર. આમાં દબાણ આપેલું છે એટલે એનો મતલબ શું થાય? દબાણનો ફેરફાર. અને દબાણનો ફેરફાર આપણે આપેલો જ છે, બરોબર. બીજું કાંઈ અઘરું નથી. હવે અહીંયા એક સિમ્પલ ટ્રીક છે, કાંઈ નથી. જ્યારે એટીએમ પર સેકન્ડમાંથી મોલાર પર સેકન્ડમાં ફેરવવું હોય ત્યારે આરટી વડે ભાગવા. શું કરવાનું છે? કેના વડે ભાગવાનું? શેના વડે ભાગવાનું? આરટી વડે. આને આરટી વડે ભાગી નાખો તો આ જ રકમને આરટી વડે ભાગવું એટલે મોલાર આ એટીએમ પર સેકન્ડમાંથી કેમાં ફરી જાય? મોલાર પર સેકન્ડમાં ફરે. સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ છે, બરોબર. અહીંયા 0.025 આર. આર એટલે કેટલા? તો મેં તમને હમણાં જ કીધું 0.08. આર એટલે 0.08. ટી એટલે કેટલા? તો આ પ્રક્રિયા કેટલા કેલ્વિન તાપમાને થતી હતી? આ પ્રક્રિયા કેટલા કેલ્વિને થતી હતી? જો તો 27 થતી હોય તો ટી કેટલો થયો કેલ્વિનમાં? 27 સેલ્સિયસ છે, આપણે અહીંયા કેલ્વિનમાં મૂકવાનું છે. તો કેલ્વિનમાં ટી કેટલો થયો? 300. તો આનો ભાગાકાર કરવો જોઈએ. તો શું છે? 0.025 ભાગ્યા શું કરવાના? 0.08. પછી જે જવાબ આવે એને પાછા ભાગ્યા શું કરવાના? 300. તો જવાબ કેટલો આવે છે? આવો કંઈક આવશે. અને આ જવાબ તમારો કેમાં આવ્યો? આ જવાબ તમારો કેમાં આવ્યો? મોલાર સેકન્ડ ઇનવર્સ. આને ઘાતમાં ફેરવવું હોય 10⁻³ 3 પોઈન્ટ ખસે એટલે કેટલું થઈ જાય? 10⁻³ મોલાર સેકન્ડ ઇનવર્સ, બરોબર. તો ખાસ યાદ રાખો, જ્યારે એટીએમ સેકન્ડ ઇનવર્સમાંથી મોલાર સેકન્ડ ઇનવર્સમાં ફેરવવું હોય તો આરટી વડે ભાગવાનું. ચાલો, હજી તમારું પૂરું નથી થતું, હજી વસ્તુ પૂરી નથી થઈ. હવે આપણે શું પૂછ્યું છે? આપણે એના તરફ જાય. આપણે શું પૂછ્યું છે કે ખાસ સમજો, 10 સેકન્ડ પછી બીનું પ્રેશર. અમે ગમે ત્યારે ખાસ એક વસ્તુ સમજો, 10 સેકન્ડ પછી, 20 સેકન્ડ પછી આમાં પ્રેશરની વાત કરી. ઘણી વખત સાંદ્રતાની વાત કરે, નિપજની સાંદ્રતા કેટલી છે? હવે નિપજ બનવાનું ચાલુ થાય 0 સેકન્ડે નિપજની સાંદ્રતા કેટલી હોય? 0. અહીંયા પ્રેશરની વાત છે તો પ્રેશર સમજો, સાંદ્રતા સમજો, ગમે, બરોબર. 0 સેકન્ડે સાંદ્રતા કેટલી હોય? નિપજની 0 હોય. જેમ સમય આગળ વધતો જાય, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, એમ સાંદ્રતા શું થતી જાય? વધતી જાય. અને પ્રેશર હોય તો પ્રેશર વધતું જાય. કોનું? નિપજનું. તો એ ગમે સેકન્ડ પછી, તમને 10 સેકન્ડ પછી પૂછે કે 20 સેકન્ડ પછી પૂછે, એ કેટલું હોય તો એ શોધવું હોય ને તો હંમેશા નિપજનો દ્રશ્ય થવાનો વેગ શોધી લેવાનો. શું શોધવાનો? નિપજનો દ્રશ્ય થવાનો વેગ શોધવો. જો પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે એ પૂછવું હોય તો પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ શોધવાનો. ખાસ મગજમાં ફિટ રાખજો. અહીંયા આપણે શું પૂછ્યું છે કે 10 સેકન્ડ પછી બીનું પ્રેશર કેટલું? તો પહેલા શું શોધવાનું? બીનો દ્રશ્ય થવાનો વેગ. શું શોધીશ? બીનો દ્રશ્ય થવાનો વેગ. તો
તો બી નો દ્રશ્ય થવાનો વેગ એટલે શું થાય તો આપણે ખબર જ છે ડી બી ડીટી. પણ બી શું છે નિપજ છે, નિપજ છે તો માઇનસની નિશાની આવશે નહીં. હવે આ કેમ શોધવાનું તો આપણે ખબર જ છે આર ઉપરથી જ મળે. હવે અહીંયા એટીએમ માં મારે જોઈ છે તો એટીએમ વાળું આરનું સૂત્ર કયું તો આર ઇઝ ઇક્વલ ટુ ડીબી અપોન ડીટી. પણ સૂત્રમાં તમે અહીંયા જોશો તો આનો તત્વયોગમિતીય ગુણાંક બી નો કેટલો છે 3, તો આર ગીવ્સ આર ઇઝ ઇક્વલ ટુ ડીબી અપોન 3 ડીટી. આપણે અહીંયા ડીબી અપોન ડીટી ની વેલ્યુ જોઈ છે, આરની વેલ્યુ છે ઓલરેડી 0.025 ડીબી અપોન 3 ડીટી. 3 અહીંયા સામે વહી જાય તો 0.025 ગુણ્યા 3 ડીબી અપોન ડીટી તો કેટલું આવશે તો 0.075 ડીબી અપોન ડીટી. આ શું મળી ગયું તમને? આ શું મળી ગયું તમને? બી નો દ્રશ્ય થવાનો વેગ. હવે બી નો દ્રશ્ય થવાનો વેગ આ તમને શેમાં મળ્યો? આનું ખાસ યુનિટ તમે વ્યવસ્થિત સમજો. આ બી નો તમને દ્રશ્ય થવાનો વેગ શેમાં મળ્યો? આ તમને ડીબી અપોન આ ડીટી ની વેલ્યુ 0.075 છે એ કેમાં મળી? એટીએમ પર સેકન્ડમાં. શું કામ? કારણ કે આપણા અહીંયા આરની વેલ્યુ એટીએમ વાળી મૂકી હતી એટલે એટીએમ પર સેકન્ડમાં મળી. આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ એવો થાય કે દર સેકન્ડે બી કેટલું પ્રેશર વધારતું હશે? દર સેકન્ડે બી કેટલું પ્રેશર વધારતું હશે? દર સેકન્ડે બી કેટલું પ્રેશર વધારતું હશે? તો દર સેકન્ડે બી ના કારણે કેટલું પ્રેશર વધતું હશે? 0.075. તો આપને કેટલી સેકન્ડ પછી રકમમાં જો આપને કેટલી સેકન્ડ પછી પૂછ્યું છે તો 10 સેકન્ડ પછી. 10 સેકન્ડ પછી બી નું પ્રેશર શોધો તો દર સેકન્ડે ઈ કેટલું પ્રેશર વધારે? 0.075 સોરી. દર સેકન્ડે બી નું પ્રેશર કેટલું આવે? જેનો દ્રશ્ય થવાનો વેગ હોય એના ઉપરથી જ ખબર પડી જાય કે ભાઈ દર સેકન્ડે 0.025 તો 10 સેકન્ડે કેટલા? 10 સેકન્ડે બી નું પ્રેશર. તો 10 સેકન્ડે બી નું પ્રેશર કેટલું હોય તો 0.075 ગુણ્યા કેટલા? 10. આને ગુણ્યા 10 કરો જોઈને 0.075 ગુણ્યા 10 તો કેટલું આવશે? 0 ઉડી જાય તો કેટલું આવશે? 0.75 એટીએમ. તો 10 સેકન્ડ પછી બી નું પ્રેશર કેટલું હોય તો 0.75 એટીએમ હોય. આ જ વસ્તુ આપણે સમજવાની છે. જે હાઈ લેવલના જી નીટના એમસીક્યુમાં આવી વસ્તુ જ તમને પૂછાઈ શકે. બરોબર, ખાસ સમજો. શું હતું પહેલેથી તમને શરૂઆત કરી દઉં, પહેલેથી આખો પાછો દાખલો એકવાર સમજાવી દઉં કે તમને આવી પ્રક્રિયા આપી હતી. આ પ્રક્રિયા આપી હતી, એક જ મિનિટ. હા, પ્રક્રિયા શું હતી તો 2A 3B 27 સેલ્સિયસ તાપમાને એનું દબાણ 2 એટીએમ માંથી 1.5 એટીએમ કેટલી સેકન્ડમાં? 10 સેકન્ડમાં થાય છે. તો પ્રક્રિયા વેગ એટીએમ પર સેકન્ડ અને મોલર સેકન્ડમાં શોધો. 10 સેકન્ડ પછી બીજું શું શોધવાનું હતું? બી નું પ્રેશર. તો સૌથી પહેલા મેં શું કર્યું? તો આ પ્રક્રિયા માટે 2A gives 3B અને 27 સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયા માટે એની દબાણમાં થયેલો ફેરફાર હતો. તો એનો દબાણનો ફેરફાર શોધો. ભાઈ એનો દબાણનો ફેરફાર કેટલો આવ્યો? ડેલ્ટા પી -0.5 આવ્યો. ડેલ્ટા ટી એટલે શું? સમયનો ફેરફાર. તો સમયનો ફેરફાર એમાં આપેલો જ છે. ભાઈ કેટલી સેકન્ડમાં આ ફેરફાર આવે છે? 10 સેકન્ડમાં. તો પહેલા એ લખ નાખ્યું. હવે શું શોધવાનું હતું? તો પ્રક્રિયા વેગ શોધવાનો હતો. તો આ સૂત્ર, આના ઉપરથી પ્રક્રિયા વેગનું સૂત્ર શું થાય? તો -da/2 dt થશે, કારણ કે અહીંયા એની આગળ 2 હતા. તો આમાં da એટલે શું? તો એના દબાણમાં થયેલો ફેરફાર. તો એના દબાણમાં થયેલો ફેરફાર કેટલો છે? -0.5. તો માઇનસ પ્લસ 0.5 10 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 20 થાય. તો આર બરાબર કેટલા આવ્યા? 0.025 આવ્યા. હવે આ કેમાં મળ્યું? એટીએમ પર સેકન્ડમાં. અને એટીએમ પર સેકન્ડમાંથી મોલાર પર સેકન્ડમાં જોતું હોય તો આરટી વડે ભાગી નાખવાના. અને આરટી વડે ભાગી નાખ્યા તો જવાબ આવી ગયો મોલાર પર સેકન્ડમાં. સિમ્પલ. પણ હવે શું શોધવાનું હતું? 10 સેકન્ડ પછી બી નું દબાણ શોધવાનું હતું. 10 સેકન્ડ પછી બી નું દબાણ હોય તો ખાસ યાદ રાખો, ગમે એટલી સેકન્ડ પછી નિપજનું દબાણ કે નિપજની સાંદ્રતા હોય તો એનો દ્રશ્ય થવાનો વેગ શોધવો પડે. તો બી નો દ્રશ્ય થવાનો વેગ એટલે શું થાય? તો ડીબી અપોન ડીટી થાય. તો એ શોધવા માટે ક્યાંથી શોધી શકાય? તો એના
બીની સાપેક્ષે પ્રક્રિયા વેગ લ્યો તો એના સૂત્ર ઉપરથી શોધી શકાય. તો બીની સાપેક્ષે પ્રક્રિયા વેગનું સૂત્ર શું થાય? તો R = dB/3dt. હવે અહીંયા dB/dt જોઈશે, 3 અહીંયા છે તો સામે લઈ જાઓ તો ગુણાકારમાં વયા જાય. તો બીનો દ્રશ્ય થવાનો વેગ કેટલો આવ્યો? બીનો દ્રશ્ય થવાનો વેગ કેટલો આવ્યો? 0.075 atm/સેકન્ડ. તો બીનો દ્રશ્ય થવાના વેગનો મતલબ શું? દર સેકન્ડે એ આટલું પ્રેશર ઉત્પન્ન કરશે. તો આપણે 10 સેકન્ડ પછી કેટલું પ્રેશર ઉત્પન્ન કરશે એ પૂછ્યું છે. તો આને ગુણ્યા કેટલા કરી દઉં? 10. તો 10 સેકન્ડ પછી કેટલું પ્રેશર ઉત્પન્ન કરે? 0.75. રેડી છે દાખલો? બધાને સમજાઈ ગયો? તો હવે નેક્સ્ટ દાખલા તરફ આપણે જાય. ચાલો. ચાલો નેક્સ્ટ દાખલાની તમારી રકમ છે શું છે કે CO2 વાયુ છે, પાછું દબાણની જ વાત છે. એમાંથી CO અને 1/2O2 300 કેલ્વિન તાપમાને વાયુનું દબાણ કેટલું હોય છે? તો 300 કેલ્વિન તાપમાને પ્રારંભિક દબાણ કેટલું હતું? 0 mm of Hg. એટલે પારાની સાપેક્ષે દબાણ આપ્યું છે. આપણે mm of Hg થી કાંઈ મતલબ નથી, આંકડાથી જ મતલબ છે. કેટલું છે? 100 છે. અને કેટલું થાય છે 5 સેકન્ડમાં? 5 સેકન્ડમાં કેટલું થાય છે? 120. હવે અહીંયા જે દબાણની વાત કરી છે એ કુલ દબાણ છે. ખાસ સમજજો, અહીંયા જે તમારી દબાણની વાત કરેલી છે એ કયા દબાણની વાત કરેલી છે? કુલ દબાણ. જ્યારે તમને કોઈ પણ વાયુ માટે ઓમાં કુલ દબાણ નહોતું, આગળના દાખલામાં કુલ દબાણ નહોતું, ઇકોના દબાણનું હતું, સ્પેસિફિક તમને ચોખવટ પાડેલી હતી એનું જ. આમાં તમને આખા પાત્રના દબાણની વાત કરી છે. જ્યારે કુલ દબાણની વાત કરે ત્યારે શું કરવાનું? કુલ દબાણ 120 થી કેટલું થાય છે? 100 થી કેટલું થાય છે? 120 થાય છે. બરોબર? mm of Hg. કુલ દબાણ 100 થી કેટલું થાય છે? 120 થાય છે. આમાં કોઈ એકનું દબાણ નથી. તો કોઈ એકનું દબાણ નથી તો આપણે પ્રક્રિયા વેગ શોધવો છે. તો પ્રક્રિયા વેગ શોધવા માટે કોઈ એકના દબાણમાં થયેલો ફેરફાર આપણે જોશે. તો હકીકતે જ્યારે તમને આવી પ્રક્રિયા આપે કુલ દબાણવાળી, આમાં જો ચોખ્ખાઈ નથી પાડી કોનું દબાણ? વાયુનું દબાણ. વાયુનું દબાણ એટલે શું? શેની વાત છે? કુલ દબાણની વાત છે. 100 થી 120 થાય છે 5 સેકન્ડમાં. તો જ્યારે તમને આવું આપે ત્યારે આવી રીતે કરવાનું. જો આ એક સિમ્પલ ટ્રીક છે કરવાની, એમાં કાંઈ ન હોય. તમને એકવાર પ્રેક્ટિસ પડી જશે એટલે આવડી જશે. હું હમણાં આની પ્રેક્ટિસ ચાલો રેડી. તો પહેલા શું લ્યો? t=0 સમયે લ્યો. t=0 સમય. t=0 સમય એટલે શું? તો t=0 સમયે આ બે નિપજ હોય તો ન હોય. ઓનલી કોણ હશે? t=0 સમયે કોણ હશે? ઓનલી CO2 જ હશે. તો શરૂઆતમાં જે દબાણ હતું 100, કારણ કે 5 સેકન્ડમાં એટલે t=0 થી t=5 સેકન્ડનો ફેરફાર થયો છે. તો શરૂઆતનું દબાણ 100 હતું. તો એ ઓનલી કોનું હતું? કાર્બન ડાયોક્સાઇડનું. આ બેનું દબાણ હોય નહીં. શું કામ? કારણ કે પ્રક્રિયા ચાલુ થઈ નથી. ઓનલી અંદર કયો વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ જ છે. તો બધું દબાણ કોના કારણે હતું? કાર્બન ડાયોક્સાઇડના કારણે. હવે t બરાબર કેટલી સેકન્ડ થઈ? 5 સેકન્ડે. તો t=5 સેકન્ડે શું થાય છે? તો આમાંથી કાર્બન ડાયોક્સાઇડમાંથી 5 સેકન્ડ ગઈ તો કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બન મોનોક્સાઇડ અને ડાયોક્સિજન વાયુ બન્યો હશે. કાર્બન ડાયોક્સાઇડમાંથી ડાયોક્સિજન વાયુ અને કાર્બન મોનોક્સાઇડ બન્યો છે. તો કાર્બન ડાયોક્સાઇડના દબાણમાં શું થયો હોય? ઘટાડો થયો હોય. આના દબાણમાં કેટલો ઘટાડો થયો નથી ખબર, તો ધારી લ્યો x જેટલો ઘટાડો થયો. પણ અહીંયા x લખું, 2x લખું, 3x લખું, એનો આધાર હંમેશા યાદ રાખજો કેના ઉપર રહીએ? તો આના ઉપર રહીએ. આની આગળ તત્વ યોગમિતીય ગુણાંક જો 2 હોત તો અહીંયા 100 - 2x લખેત. સમજાણું વસ્તુ? પણ અહીંયા તત્વ યોગમિતીય ગુણાંક કાંઈ નથી એટલે આમાં થયેલો ઘટાડો કેટલો? x જેટલો. આની આગળ તત્વ યોગમિતીય ગુણાંક કાંઈ નથી તો આમાં થયેલો, આના દબાણમાં થયેલો વધારો 0 માંથી કેટલું થયું? x. અને આ 0 માંથી કેટલું થયું? તો આ x નહીં આવે. આની આગળ તત્વ યોગમિતીય ગુણાંક કેટલો છે? 1/2. તો આનું કેટલું આવશે? x/2. સિમ્પલ છે. આવી રીતે લખી નાખવાનું. આ લખાઈ જાય ને પછી આપણે t=5 સેકન્ડે કુલ દબાણ આપણે ખબર જ છે. t=5 સેકન્ડે કુલ દબાણ કેટલું છે? 120 છે. t=5 સેકન્ડે કુલ દબાણ 120 છે. તો આ t=5 સેકન્ડે કુલ દબાણ કોના કારણે હોય? તો નિયમ યાદ કરો તો
તો આ બધાયના અલગ અલગ દબાણ છે ને, આ બધાયના ઇન્ડિવિજ્યુઅલ દબાણ છે, તો આના ઇન્ડિવિજ્યુઅલ દબાણનો સરવાળો કરું એટલું જ હોય. તો t બરાબર 5 સેકન્ડે કુલ દબાણ કેટલું આપેલું છે? 120 mm of Hg આપેલું છે. તો t બરાબર 5 સેકન્ડે એ કોના દબાણનો સરવાળો હોય? તો CO2 નું દબાણ, CO નું દબાણ અને 1/2 O2 ના દબાણનો સરવાળા જેટલું હોય. CO2 નું દબાણ t બરાબર 5 સેકન્ડે કેટલું છે? 100 - x. CO નું કેટલું છે? x છે. આનું કેટલું છે? 6/2. તો સીધું ઉડી જાય, સીધું ઉડી જાય. આ -x, આ +x ગયા તો શું વધ્યું? 100 - x/2. તો 100 - x/2 કુલ દબાણ તો આપણે ખબર જ છે 120. તો આ બધાનો સરવાળો તો આપણે ઓલરેડી ખબર છે 120 આવવાનો છે. તો આમાંથી x ની વેલ્યુ શોધો. આમાંથી x ની વેલ્યુ શોધી લેવાની. x ની વેલ્યુ આરામથી હું શોધી શકું. અહીંયા આવી રીતે થશે. લસા લઈ લો, અહીંયા ગુણાકારમાં લઈ જવા દો તો કેટલા થાય? 240 બરાબર 200 - x. સોરી, અહીંયા માઇનસ નહીં આવે, પ્લસ આવશે, પ્લસ જ આવશે. 200 + x તો x બરાબર શું થાય? 240 - 200 તો x બરાબર શું થયું? 40. x બરાબર 40 હોય, x બરાબર 40 હોય તો t બરાબર 0 સમયે આનું દબાણ કેટલું હતું? CO2 નું. આપણે CO2 ઉપર જ ફોકસ કરી. t બરાબર 0 સમયે CO2 નું દબાણ કેટલું હતું? 100. t બરાબર 5 સેકન્ડે CO2 નું દબાણ કેટલું હતું? 100 - x. તો 100 - x એટલે થયું કેટલું? તો x ની કિંમત હવે આપણે ખબર છે 40. તો કેટલું હતું? Hg તો મળી ગયું. જો t બરાબર 0 એ દબાણ અને t બરાબર 5 એ દબાણ, બેયના દબાણ છે, બેય સમયે દબાણ છે, તો તમને દબાણનો ફેરફાર મળી જાય. સમયનો ફેરફાર આપેલો જ છે તો વેગ આરામથી મળી જાય. તો જ્યારે આવું આપેલું હોય ત્યારે ખાસ એટલે ખાસ સમજવાનું છે, જ્યારે તમને આવી રીતે કુલ દબાણ આપેલું હોય કે ભાઈ 100 થી આટલું થાય, 200 થી 300 થાય, 400 થી 500 થાય, એ જી થતું હોય, આપણે એનાથી કાંઈ મતલબ નથી. તો પહેલા રાસાયણિક પ્રક્રિયા લખી નાખો. પછી t બરાબર 0 હોય, જી શરૂઆતનું દબાણ હોય ને અહીંયા લખી નાખો. કુલ દબાણ હોય તો જ, ખાસ યાદ રાખજો, કુલ દબાણ હોય તો જ. જો ખાલી અહીંયા મને ડાયરેક્ટ કહી દીધું હોય કે CO2 નું દબાણ 100 માંથી 60 થાય છે, તો હું આ કંઈ કરે જ નહીં. પણ અહીંયા મને નથી ખબર કે 100 માંથી કેટલું થાય છે CO2 નું, એટલે આ બધું કરવું પડ્યું. તો અહીંયા 100 હતું, દબાણ કેટલું હતું? 100. ત્યારે શરૂઆતમાં t બરાબર 0 સમયે આ બે બૈના નહોતા, આ બે નો બૈના હોય તો એનું કેટલું? 0 0. હવે t બરાબર 5 કીધું છે, 5 રાખો. 10 કીધું હોય 10 રાખો. અહીંયા 5 કીધું છે, t બરાબર 5 તો કેટલું થાય? તો હંમેશા પ્રક્રિયકના દબાણમાં ઘટાડો થયો હોય, કેટલો ઘટાડો? -x નો. હવે તમને વિચાર આવે કે -x રાખવો, -2x રાખવો, તો એ કેના ઉપરથી નક્કી કરવાનું? આના તત્વ યોગમિતીય ગુણાંક ઉપરથી. આનો તત્વ યોગમિતીય ગુણાંક x છે તો -x. આ શું થયું? તો આ બૈના જોઈને તો 0 + x એટલે x જ થાય ને. આ બૈના જોઈએ એટલે આનામાં x નો સરવાળો આવશે, આમાં વધશે તો 0 + x એ x જ થાય, x અને x/2. અહીંયા કાંઈ x/2? તો ભાઈ આનો તત્વ યોગમિતીય ગુણાંક 1/2 છે. તો હવે 5 સેકન્ડે કુલ દબાણ, 5 સેકન્ડે કુલ દબાણ કેટલું હોય? તો આ ત્રણેયના ઇન્ડિવિજ્યુઅલ દબાણના સરવાળા જેટલું. તો ત્રણેયના ઇન્ડિવિજ્યુઅલ દબાણનો સરવાળો આટલું હોય. 5 સેકન્ડે કુલ દબાણ સરવાળો કર્યો તો આટલું આવ્યું. અને એ કેટલું હતું 5 સેકન્ડે? તો આપણે આપેલું છે 120. તો અહીંયા બરાબર 120 લખી નાખ્યું. x ને સૂત્રનો કરતા બનાવ્યો તો x કેટલું આવ્યું? x ને સૂત્રનો કરતા બનાવ્યો તો x કેટલું આવી ગયું? આમાં 40 આવી ગયું. પછી x ની વેલ્યુ અહીંયા મૂકી દીધી. x ની વેલ્યુ અહીંયા મૂકી તો 100 - x એટલે કેટલું? 60. તો હવે આપણી પાસે ડેટા છે. હવે આપણી પાસે ડેટા છે. શું ડેટા છે? કોના માટે ડેટા છે? તો CO2 માટે. તો CO2 માટે t બરાબર 0 એ દબાણ કેટલું હતું? 100 mm of Hg. અને t બરાબર 5 એ દબાણ કેટલું હતું એનું? તો હમણાં જ આપણે શોધ્યું. કેટલું હતું? ઘટીને કેટલું થઈ ગયું? 60 mm of Hg. તો એના દબાણમાં થયેલો ફેરફાર હું શોધી શકું. ડેલ્ટા P બરાબર P2 - P1. P2 એટલે 60, P1 એટલે 100. તો કેટલું આવે? -40. દબાણનો ફેરફાર -40 આવ્યો, mf of Hg. ડેલ્ટા T T2 - T1. T2 - T1 એટલે કેટલું થશે? તો 5 - 0
એટલે દબાણ સમયનો ફેરફાર કેટલો આવી ગયો? 5 સેકન્ડ આવ્યો. મળી ગયું બે. તો હવે સી માટે સી ઉપરથી હું આર શોધી શકું. સી ઉપરથી આર શું થાય? તો માઇનસ ડી. કોની સાંદ્રતાની વાત છે? પણ અહીંયા સાંદ્રતા નથી, દબાણ છે, તો આપણે દબાણનો ફેરફાર લખવાનો, એમાં કાંઈ ચેન્જ ન આવે. હવે અહીંયા ડીનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? તો એનો તત્વયોગમિતીય ગુણાંક એક જ છે, એટલે નીચે કાંઈ છેદમાં આવશે નહીં. નીચે કાંઈ છેદમાં આવશે નહીં. તો આર ઇઝ ઇક્વલ ટુ આવું થશે. તો આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી CO2. તો ડી CO2 એટલે શું થાય? ડી CO2 એટલે તો એના દબાણમાં થયેલો ફેરફાર એ આપણે શોધ્યો જ. કેટલો આવ્યો છે? -40. સમયનો ફેરફાર કેટલો છે? 5. તો -40 માઇનસ માઇનસ પ્લસ 40/5. 40/5 એટલે કેટલા થાય? 8. આ શું આવ્યો? વેગ આવ્યો 8 mm ઓફ Hg સેકન્ડ ઇનવર્સ. હવે આને એટીએમમાં ફેરવવું હોય તો 760 વડે ભાગવાના. આને એટીએમમાં ફેરવવું હોય તો 760 વડે ભાગતા. જો તમને જવાબ એટીએમ પર સેકન્ડમાં આપ્યો, અહીંયા mm ઓફ Hg ની જગ્યાએ એટીએમ પર સેકન્ડ આપ્યું હોય તો આને કેટલા વડે ભાગી નાખવાના? 760 વડે. એટલે mm ઓફ Hg ની જગ્યાએ શું આવી જાય? એટીએમ પર સેકન્ડ છે. સાવ સિમ્પલ દાખલો છે. હજી એકવાર ખાસ જોઈ લેજો. તમે પેલું કામ મેં શું કર્યું? તો આમાં મને કોઈ એકના દબાણમાં કેટલો ફેરફાર થાય છે ને આપેલું નહોતું, કુલ દબાણનો ફેરફાર હતો. તો મેં કોઈ એકના ઇન્ડિવિજ્યુઅલ કોઈ એક પ્રક્રિયક અથવા કોઈ એક નિપજના દબાણનો ફેરફાર જોઈ. તો અહીંયા મારે CO2 ના દબાણનો ફેરફાર જોતો હતો. તો પહેલા પ્રારંભિક દબાણ હતું એ કોનું હતું? તો એ ઓનલી CO2 નું જ હોય, કારણ કે પ્રારંભમાં કોણ હોય? CO2 જ હતું. જે અહીંયા પ્રક્રિયક હોય એ જ હોય પ્રારંભમાં. તો પ્રારંભિક બધું દબાણ કોના કારણે હતું? CO2 ના જ કારણે. તો CO2 નું દબાણ 100 હતું, પ્રારંભિક દબાણ મળી ગયું. T બરાબર 5 સેકન્ડે દબાણ કેટલું? તો એના દબાણમાં ઘટાડો થયો છે, તો એ કેટલો થયો? તો -x અને x/2. આના ઉપરથી મેં x ની વેલ્યુ શોધી. x ની વેલ્યુ 40 આવી હતી, મૂકી. તો એનું અંતિમ દબાણ મને મળી ગયું 60. તો એના અંતિમ દબાણ મળી ગયું, તો એના ઉપરથી એના દબાણનો ફેરફાર મળી ગયો -40, અને સમયનો ફેરફાર મળી ગયો, એ તો હતો જ 5. તો એના ઉપરથી આર નું સૂત્ર મૂક્યું -d. તો DCO2 એટલે કેટલા થાય? તો દબાણનો ફેરફાર -40 માઇનસ પ્લસ, અને આર મળી ગયું. બરોબર. સાવ સહેલો દાખલો છે. જોજો એકવાર. આ તમારી લગભગ બધી રીતના દાખલા આવી ગયા. તો એકવાર જાતે પ્રેક્ટિસ કરો અને જો એટલા કરી શકો એટલા દાખલા ગણજો. ઓકે, થેન્ક યુ.